નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મુમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈએ કે કેવી રીતે માતા ચામુંડ બેમુખી તરીકે ઓળખાણા। તો મિત્રો, મારવાડમાં ગોમતી નદીના કિનારે જંગવડ ગામ કરીને આવેલું છે। આ જંગવડ ગામના વચ્ચે મા ચામુંડના બેસણા હતા। ત્યાં માતાજીનો સાચો ભૂવો હીરિયો ખામલો રહેતો હતો અને તે માતાજીને હાજરા હજુર વાતો કરતો। હીરિયો બધાના દુઃખ દર્દ મટાવતો, પણ હીરિયાની શેર માટીની ખોટ હતી અને પણ હીરિયાની ઉંમર પણ વધવા લાગી હતી। તો માતાજીને હીરિયો ભૂવો આરડા કરે છે કે મારી મા ચામુંડ, હું ક્યારેક મોટા ગામત્રા કરું તો મારા પાછળ તારા ધૂપ દીપ કોણ કરશે, કે મારા કુળની દેવી મારી આરધા સાંભળો। એમ કરી હીરિયો ભૂવો નમ્ર નિવેદન કરે છે। એટલે માતાજી પ્રસન્ન થઈ હાજરા હજુર થયા અને માતા ચામુંડ બોલ્યા કે મારા હીરિયા ભૂવા, હું ચામુંડ તમારા માથે પ્રસન્ન થઈ છું, કેમ કે તમે નિષ્પાપ મારી સેવા ભક્તિ કરી છે અને બીજા લોકોના દુઃખ દર્દ મટાવ્યા છીએ। તો હીરિયા, તારા ઘરે હું તારા પારણું બંધાવું તો માંજે કે ચોટીલાવાળી ચામુંડ બોલી હતી। પછી તો હીરિયા દાદા પૂછ્યું કે માં, અમારી આવી અવસ્થામાં કેમ કરી સંભવ થશે? મારો કુટુંબ કેવી રીતે માનશે કે હે મારી માં? હીરિયા, તું તારી નાથ ભેગી કર અને નાથના વચ્ચે હું પ્રમાણ આપીશ તો ઠીક છે માં। પછી તો બધી નાથ ભેગી કરી અને નાથના વચ્ચે માતાજી કીધું કે પૂછો મારી નાથ, તમને શું બોલવાનું છે? કે મારી ગાય ક્યાંક ખોવાઈ ગઈ છે માં, અને ક્યાંય મળતી નથી, અને આ ગાયથી જ મારો પરિવાર ચાલે છે। તારી ગાય પરગામના ખેડૂતના ખેતરમાં પઈ ગઈ છે અને ત્યાં જઈને છોડાવી નાખજે। આ ગામ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે, આ બાજુનું જ ગામ છે, ત્યાં બાંધી નાખી છે, જઈને છોડાવી નાખ। કે હા માં, અબ્બાલ હાલ છોડાવી નાખું। એમ બધા લોકો સવાલોના સાચા જવાબ આપ્યા માતાજી, અને પ્રમાણ દીધું અને કીધું કે મારા હીરિયાના ઘરે હું દીકરો આપીશ તો તમને કોઈ સંકોચ તો નથી ને? કે ના માં, અમને કેવી રીતે સંકોચ થશે? પછી તો તત્પશ્ચાત હીરિયા બુવાએ ટેક રાખી વચન આપ્યું કે મારા ઘરેમાં દીકરો આવશે તો તમને બેમુખી તરીકે પૂજાવી। અને ગજગજના દાદ કાઢતા મારી મા ચામુંડા બોલ્યા કે હીરિયા, તારા ઘરે હું 9 મહિના અને 13 દિવસે પારણું બંધાવી, અને પણ મને બેમુખી કરી પૂજવાની વાત ભૂલી તો ના જાય ને? કે ના માં, એવું ક્યારે બને? હું તમને બેમુખી કરવાની વાત ક્યારેય ના ભૂલું માં। આમ દિવસો જતા વાર નથી લાગી અને હીરિયા ભુવાના ઘરે 9 મહિના અને 13 દિવસે દીકરો અવતર્યો, અને કુટુંબ કબીલામાં માતાજીની જય જયકાર થવા લાગી, અને આનંદ અને ઉત્સાહમાં માતાજીને ટેક રાખી હતી અને બેમુખી કરવી હતી એ હીરિયા ભુવા ભૂલી ગયા। અને મારવાડમાં આ સમયે દુષ્કાળ પડ્યો અને રોજી રોટીના ફાંફા પડી ગયા, પાણી સુખાવા લાગ્યું, અને પણ આ સમસ્યા લઈ બધા લોકો હીરિયા ભુવાના પાસે જઈ કહેવા લાગ્યા કે હીરિયા બાપા કંઈક તો કરો। હીરિયા બાપા પણ હેરાન થયા। પછી તો માતાજીને અરજ કરવા લાગ્યા, અને રાત્રિના ટાણે માતાજી હીરિયા ભુવાના સપને જઈ કહેવા લાગ્યા કે ઉઠ મારા હીરિયા, જાગે છે કે સૂતો છે? તો હીરિયા બાપા બોલ્યા કે ના માં, કેવી રીતે ઊંઘ આવે? મારી આ કુટુંબ કબીલો કેવો હેરાન છે, અને મને ઊંઘ ક્યાંથી આવે? કે કાલે બધા માલઢોરને લઈ પાંચાલ જવા નીકળી જાજે, કે લીલી ધરતી માથે માલઢોર નભી જશે અને તમારી વ્યવસ્થા પણ થઈ જશે। પણ માં, પાંચાલ અમે ક્યાં જશું? અને અમે તો રસ્તો પણ નથી જાણતા। કે દીકરા, રસ્તામાં જ્યાં તારો સાંડિયો બેસી જાય ને ત્યાં તું પડાવ નાખી દેજે, અને ભલે માડી। પછી માતાજી બોલ્યા, બેટા, મને બેમુખી કરવાની વાત વિસરાઈ ગઈ ને? કે મને માફ કરો માં, આ દુકાળ મટાવી નાખી અને તમને ડાક ડમર સાથે બેમુખી કરી પૂજાવી। માવડી, યાદ રાખજે હીરિયા, હવે તને યાદ ના કરાવું। કે હા માં। અને બીજે દિવસે મા ચામુંડનો કરંડિયો લઈ અને પાંચાલ શોધવા નીકળી ગયા, પણ ક્યાંય રસ્તો મળતો નથી, એટલે બધા લોકોને હેરાન થવા લાગ્યા। અને હીરિયા ભુવા માતાજીને અરજ કરે કે મારા માતાજી, મારા કુળની દેવી, કે મારા હીરિયા, તું મને વિશ્વાસ નથી કરતો ને? તું મારા માથે, તને મેં કીધું હતું હું તારા સાથે છું। પછી તો માં, પણ અમને ક્યાંથી ખબર પડે? અમે તો કાળા માથાના માનવી છીએ માં। તો દીકરા, આ સામે ટેકરી છે, આ ટેકરીના બાજુ ઉત્તર દિશાના તરફ જાજે। આ ઉત્તર દિશાના તરફ જઈ તારો સાંડિયો બેસી જાય તો ત્યાં તું વ્યવસ્થા કરી નાખજે, અને ત્યાં તું પડાવ નાખજે।
અને પછી માતાજીના કહ્યા અનુસાર સાંડિયો પાંચાલ દેશમાં બેસી ગયો અને ત્યાં પડાવ નાખ્યો અને પછી રોજીરોટીની પણ વ્યવસ્થા થઈ ગઈ. માલ ઢોર પણ ત્યાં નભી ગયા. પછી તો વાત છે ને કે દુઃખ મેં સુમિરન સબ કરે, કરે ન સુખ મેં કોઈ, સુખ મેં સુમિરન કે કરે તો દુઃખ કા હૈ કો હોય. એમ હીરિયા ભુવા ફેરીથી ભૂલી ગયા. દુકાળ ઉતારી હીરિયા ભુવા પાછા આવીને હીરિયા દાદાના છોકરાનું મોટો થવા લાગ્યો હતો અને આંગણામાં આનંદ મંગલ થાય છે. કેમ કે છોકરાનું નામ માતા ચામુંડ પોતે આવીને નામ પાડશે એવી માનઠાર જબાઈએ રાખી હતી. અને બધા માતાજીને આરડા કરી રહ્યા હતા. અને પણ માતાજીને બેમુખી કરી પૂજાવાની માનતા પૂરી કરાવી હશે એટલા માટે આપણા દેવ ખેતલા આપવા પાસે જાય છે અને કહે છે કે ભૈલા, આ હીરિયો મને બેમુખી કરી પૂજવાની વાત ભૂલી ગયો છે અને એના દીકરાનું નામ મારા સાથે પાડવાની માનતા રાખી છે. તું જઈ અને કંઈક રમત કર અને મને બેમુખી કરી પૂજાવાની વાત ધ્યાન કરાવ. મિત્રો, માતાજી બધાનું કલ્યાણ થાય એમ કરી હીરિયા બાપાને કેટલાય વખત કહી નાખ્યું હતું, પણ હીરિયા બાપા હર વખત આ વાત વિસરી જતા અને એ માતાજીની મૂંઝાણ કરાવતા. અને મિત્રો, પછી તો શું થયું આ તમે સાંભળો. ખેતલા આપા હીરિયાના દીકરા પાસે જઈ અને પગમાં ડંખ મારી નાખ્યો અને છોકરાના ત્યાં જ રામ રમી ગયા. હીરિયા ભુવા માતાજીની અનેક આરડા કરે છે પણ માતાજી એક નથી સાંભળતા. પણ મિત્રો, માનું હૃદય તો દરિયાથી પણ હજારો કરોડો ગુના મોટો હોય છે. તો મિત્રો, પછી માતાજીને દયા આવી ગઈ અને મિત્રો માતાજી ત્યાં પ્રગટ થયા અને કીધું કે હીરિયા, તું તારા આનંદ મંગલમાં મને બેમુખી કરવાની વાત ભૂલી ગયો. માં, અમને એકવાર બીજો માફ કરી નાખો. અમે અમારું આપેલ વચન પૂરું કરીશું. તો ઠીક છે, તારા બાલુડાને પલવારમાં બેઠો કરું તો માનજે કે ચોટીલાની ચામુંડ બોલી હતી. દીકરાના લીધેલા પ્રાણ પાછા આપી દીધા અને પછી માતાજી દીકરાનું નામ રાખ્યું. આજથી આ દીકરાને જગત હાથિયા ખામલાના નામથી ઓળખશે. પણ ફેરીથી હીરિયા ભુવા તેમના આપેલ વચન ભૂલી ગયા. અને પણ એ વખતે તો જૂનાગઢમાં નવાબનું શાસન હતું અને જૂનાગઢમાં મોટી ચોરી થઈ હતી અને ચોર પકડાતો નથી. પણ એક દિવસે વાત મળી કે મારવાડનો એક સંઘ દુષ્કાળ મટાવવા અહીંયા આવ્યું હતું અને આજે મારવાડમાં ત્યાં દૂધની નદીઓ સિરાય છે અને લાગે અણે ચોરી કરી છે. નવાબ પૂછ્યું કે એનું શું નામ છે? એનું નામ હીરિયો ખામલો છે. આદેશ થયો અને જાઓ પકડીને લાવો અને હીરિયા ખામલાને જ્યાં સુધી સાચું ના બોલે ત્યાં સુધી ભયંકર યાતના આપો ને ત્રાસ આપો અને લાગે જહેન્નુમમાં ગયો હોય એવું લાગવું જોઈએ. પછી તો ભુવાજીને પકડીને લાવ્યા અને જેલમાં પૂરી દીધા. લોઢાના ઉના હરિયાના ડામ દીધા અને કાળજા કંપી જાય એવો અસહનીય દર્દ હતું અને એક બાજુ ડામ દીધા અને એ બીજી બાજુ કોળોથી મારવા લાગ્યા અને મરવા જેવી હાલત થઈ ગઈ હતી. અને પછી તો આખરી શ્વાસ માતાજીને યાદ કરવા લાગ્યો અને કહે છે, મારી પાંચાલના ડુંગરાવાળી મારી માં ચામુંડ, મને એક વખત બચાવો માં. માતાજી તો ઝટ હાજર થયા અને કીધું, ઉઠ હીરિયા, તું ઝટપટ ઉઠ જા, નહીતર તારો કુટુંબ અગ્નિમાં ઝૂલસી જશે. અને માતાજી તો લોઢાના સરિયા પાણી જેમ બહાવી દીધા અને પછી તો માં ચામુંડ ત્યાંથી હીરિયાના ભુવાને તરત જ ત્યાંથી જોહર થવાનો હશે ત્યાં પહોંચાવી નાખ્યા અને પણ બધાને રોકી પોતાને દોષી માની અગ્નિમાં કૂદી પડ્યા. પણ મારી માં દયાનો સાગર છે. માં ચામુંડે પલવારમાં ખાક કરી નાખે એવી આવી અગ્નિને દીવાની નાની જ્વાળા દીવડાની જ્યોત બનાવી નાખી અને હીરિયા ભુવાને પોતાની ભૂલનો પછતાવો થયો અને પાંચાલ જઈ માતાજીની બેમુખી કરવાની અને પૂજવાની દ્રઢ સંકલ્પ કર્યો. અને પછી માતાજીને ઊંચા ડુંગર ચડી રહ્યો છે અને હાલતા ડૂલતા અને આતરતા ડુંગરામાં ચડી રહ્યા છે. પડતા આતરતા માતાજીને સ્થાનકે પહોંચે છે અને માતાજીની બેમુખી કર્યા અને આકાશમાં બિન બાદલ વીજળી કડક કરે છે અને મારી માં ચામુંડ હીરિયા ભુવાને ગજગજના દાદ કાઢતી મારી માં ચામુંડ બેમુખી દર્શન આપે છે.
અને પછી હીરિયા ખાંભલાને ચામુંડમાં અમર કરી દીધા. અને મિત્રો આવો ઇતિહાસ છે માતા ચામુંડનો. તો બોલો ચામુંડ માતની જય. તો બોલો દશા માતની જય. તો બોલો મેલડી માતની જય. તો બોલો મહાકાલી માતની જય.